સુરતથી સુરતના વરાછા વિસ્તારમાં હીરા દલાલો રસ્તા પર ઉતરી આવ્યા છે। મિની બજારમાં 2000 થી વધુ દલાલો રસ્તા પર ઉતર્યા। નોટબંધી બાદ બેંકમાંથી રૂપિયા ન મળતા આ લોકો રોષે ભરાયા છે અને રૂપિયા ન મળતા રોજગાર તેઓનો અટકી જતા દલાલોમાં નારાજગી સાંપડી છે। સુરતના વરાછા વિસ્તારના આ દ્રશ્યો છે જ્યાં મોટી સંખ્યામાં દલાલો રસ્તા પર ઉતરી આવ્યા છે। સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાબિયા, હીરા દલાલો રસ્તા પર ઉતર્યા છે, શું માંગ છે, શા માટે? હાલની ત્યાં સ્થિતિનો ચિતાર। વરાછા વિસ્તારમાં આવેલા મિની બજારમાં 2000 હીરા દલાલો રસ્તા પર ઉતરી આવ્યા છે। ડાયમંડ એસોસિએશન દિનેશ નાવડિયાના હાઈના નામના નારા અને નરેન્દ્ર મોદીજીના નોટબંધીના નિર્ણયનો વિરોધ તેઓ કરી રહ્યા છે। 2000 થી 2,500 લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને હીરા દલાલોની માંગણી એમ છે કે નરેન્દ્ર મોદીજીએ જે કેશલેસ સિસ્ટમ કરી છે એ હટાવી જાય, નોટબંધીનું પતાવવામાં આવે અને એ લોકોને કેશ બેંકમાંથી એટીએમમાંથી પૂરતા નાણાં એ લોકોની જેની જરૂર છે, જેની ઉપર એ લોકોનો રોજગાર અટવાયો છે, એ લોકોને મળતા જાય અને નરેન્દ્ર મોદીજીના નોટબંધીના કારણે બેંકમાંથી જે પૈસા નથી મળતા, જેના કારણે રોજગાર અટકેલું છે, તેનો પણ વિરોધ એ લોકો દર્શાવી રહ્યા છે। જી બિલકુલ રાબિયા, મોટી માત્રામાં હીરા દલાલો આવી પહોંચ્યા છે અને એક આક્રોશ ઠાલવી રહ્યા છે અને અન્યની પણ તેઓને માંગણી ક્યાંક ને ક્યાંક બીતી સેવાઈ રહી છે। રાબિયા, તેઓને શું માંગ છે? મુખ્યત્વે તેઓ બેંકના જે સત્તાધીશો છે તેઓથી નારાજ છે કે નોટબંધીના નિર્ણયથી અથવા તો જે બ્લેક મની ને લઈને જે કાળા કાવતરા થઈ રહ્યા છે તેની ઉપર? નોટબંધીના નિર્ણયથી તો એ લોકો નારાજ છે, પણ એ લોકો બેંક સત્તાધીશોથી પણ નારાજ છે, કારણ કે એટીએમમાંથી પૂરતા નાણાં નથી મળી રહ્યા અને નોટબંધીના કારણે અનેક ફતવાઓ, અનેક જાહેરનામાઓ જે બહાર આવે છે કે ઘડીકમાં 2000 મળે છે, ઘડીકમાં 4000 મળે છે, પરંતુ હીરા દલાલો કેટલાક ભણેલા નહીં હોવાથી એ લોકોને બેંક અને એટીએમના અંદર મૂંઝવણ થતી હોય છે, જેના કારણે એ લોકોનો રોજગાર અટવાય છે। હીરા દલાલો, હીરા ઉદ્યોગ એક રોકડની ઉપર અટકેલું હોય છે। જોવા જઈએ તો સુરત અને ગુજરાતની અંદર માત્ર 5% કે 25% જેટલો હીરાનો ઉદ્યોગ ટકેલો આમ ગણી શકાય। બહાર ફોરેનની અંદર વધારે હીરાનો ઉદ્યોગ ટકેલો છે, જેના કારણે એ લોકો અહીંયા અટવાઈ રહ્યા છે કે નોટબંધીના કારણે અહીંયા પૈસા મળી નથી રહ્યા અને રોજગાર અટકી રહ્યું છે। જી, આગામી શું કાર્યક્રમ, કોઈને રજૂઆત? આગળ અત્યારે હાલ એ લોકો રસ્તા પર જ ઉભા છે। હાલ પોલીસ પણ અહીંયા આવી પહોંચી છે, પરંતુ હવે આગળ એ લોકો જો દિનેશ નાવડિયા આગાડી કંઈક કરે, એટીએમ માંથી જો એ લોકોને નાણાં મળે અને હીરાના વેપારમાં એ લોકોને જો આગળ કઈ રોજગાર કે કઈ મદદ મળે તો એ લોકો આગાડીનો કાર્યક્રમ અહીંયા અટકાવશે, નહીં તો એ લોકો આગાડી જઈને મોટા આયોજનો કરવાના પ્રયત્ન કરી રહ્યા છે। રાબિયા, લાઈન પર બને રહેજો। છેલ્લા 15 વર્ષથી ડાયમંડ માર્કેટ સાથે સંકળાયેલો છું, હીરા દલાલીનું કામ કરું છું। અત્યારે અમારા આ વિસ્તારમાં જે ડાયમંડ માર્કેટ છે એ સદંતર બંધ જેવું જ ગણી શકાય, કારણ કે કોઈ પ્રકારના વહીવટ નથી। કેશલેસ સિસ્ટમ સાહેબ બેસાડવા માંગે છે, પણ હું માનું છું ત્યાં સુધી આપણા દેશમાં 70% લોકો અભણ જ ગણું છું, જેને ખાલી સહી કરતા જ આવડે છે, એ લોકો આ વસ્તુને સ્વીકારી નહીં શકે। એ પોસિબલ નથી। સાહેબનો ઈરાદો ચોક્કસ સારો છે, દેશને સધર બનાવવાનો ઈરાદો છે, દેશને સધર બનાવ, પણ એના નિર્ણયમાં એ સદંતર નિષ્ફળ ગયેલા છે કે 2000 ને 4000 જે બેંકની અંદરથી મળે છે એમાં કોઈ પણ વ્યક્તિ પોતાનો ધંધો પણ ન ચલાવી શકે, પણ ઘર બારે ન ચલાવી શકે અને ચેકથી અને કેશલેસથી કોઈ હીરા દલાલો કે હીરા વેપારીઓ કોઈ ધંધા કરવા રાજી નથી।